નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આ વન શોટ વિડિયો સિરીઝની અંદર સ્વાગત છે. હવે આગળ સુધીમાં આપણે હ્યુમન ફિઝિયોલોજીની અંદર છેલ્લે લોકોમોશન અને મૂવમેન્ટ એટલે કે હલનચલન અને પ્રચલન વિશેના ચેપ્ટરની વાત પૂરી કરી હતી. હવે આપણે એના પછીનું જે 21મું ચેપ્ટર કહી શકાય 11મા ધોરણનું, એની અંદર વાત કરીએ છીએ ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. પહેલી વસ્તુ ક્લિયર કરીએ કે આપણા શરીરનું જે નિયંત્રણ અને સહનિયમન છે એ બે વસ્તુથી કંટ્રોલમાં ચાલે છે. એક છે ચેતાતંત્ર અને એક બીજું તંત્ર આવશે આપણી જોડે અંતઃસ્ત્રાવી તંત્ર. જો કે આપણે કહી શકાય કે આપણા સિલેબસનું 21મું અને 22મા નંબરનું ચેપ્ટર છે ચેતાતંત્ર, કે જેને આપણે કહી શકાય કે મગજ દ્વારા નિયંત્રણ થાય છે. બરાબર. બીજું તમે જોડે લઈ શકશો કરોડરજ્જુ પણ આવશે કે જે પણ એના મહત્વનો ભાગ ભજવશે. જ્યારે અંતઃસ્ત્રાવી તંત્રની વાત કરીએ તો આપણા શરીરમાં આવેલી ઓલમોસ્ટ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતી દરેક પ્રકારની ગ્રંથિનો સમાવેશ થશે, જે આપણે આના પછીના એટલે કે 22મા ચેપ્ટરના વન શોટમાં જોઈશું. હવે આપણે હાલ પૂરતી વાત કરીશું આપણે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. આ ચેપ્ટરને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીશું. પહેલા ભાગની અંદર ચેતાતંત્ર છે શું, કયા પ્રકારનું ચેતાતંત્રના ભાગ આવશે, કોષોના નામ, કોષોની ગોઠવણી, ચેતાઓનું વહન, ઉર્મિવેગનું વહન, ઉર્મિવેગની જે કૂદકામય પ્રકારની વહન છે એ, પછી ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન, અને એના પછી મગજનો જે ભાગ છે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ, એના વિશેની વાત આપણે પૂરી કરીશું. બીજા ભાગની અંદર જે સેન્સરી ઓર્ગન જે છે આપણા આંખ, કાન અને રિફ્લેક્સ એક્શન એટલે કે પરાવર્તી ક્રિયા, એ ત્રણ ટોપિક આપણે આના બીજા વિડિયોની અંદર ડિસ્કસ કરીશું. કેમ કે જો આખું એક સાથે લેવા જઈએ તો આ વિડિયો જે છે આપણો વન શોટ પ્રમાણે બહુ મોટો થઈ જાય છે, એટલા માટે આપણે આ ચેપ્ટર પૂરતા આપણે બે ભાગ પાડીશું. હવે આની અંદર વાત કરીએ છીએ કે ચેતાતંત્રમાં બે શબ્દો વાપરે છે, નિયંત્રણ અને સહનિયમન. તો આપણા શરીરમાં ચાલતી બધી જ પ્રકારની દેહધાર્મિક ક્રિયા, ધારો કે પાચન હોય કે શ્વસન હોય કે રુધિરાભિસરણ તંત્ર હોય, ઉત્સર્જન હોય કે આપણું હલનચલન કે પ્રચલન હોય કે ઇવન પ્રજનન તંત્ર લઈ લો, કે દરેકે દરેક તંત્રનું કંટ્રોલ જે છે ને એ આપણું એક જ સિસ્ટમ કરી રહી છે, કયું? ચેતાતંત્ર. અને આ ચેતાતંત્ર કંટ્રોલ કરી રહી છે ત્યાં સુધી શબ્દ નિયંત્રણ વાપરીએ છીએ, પરંતુ એક વસ્તુ એ બી છે કે શરીર એક જ છે, તંત્રો બધા એકની અંદર ગોઠવાયેલા છે, તો દરેક તંત્રને એકબીજા સાથે કોમ્યુનિકેટ રાખવા પડે. અને જ્યારે દરેક તંત્ર એકબીજા સાથે જોડાયેલું છે તો એના માટે આપણો બીજો શબ્દ ક્લિયર થશે ત્યાં સહનિયમન. એટલે એનો મતલબ શું થયો કે ચેતાતંત્ર એવું નહીં કે ખાલી નિયંત્રણ કરી રહ્યું છે, કંટ્રોલ કરી રહ્યું છે, બટ સમગ્ર શરીરના બધા જ તંત્રોને એકબીજા સાથે જોડાવાનું બી કામ જે છે એ આના દ્વારા થશે. આપણી કમ્પેરિઝન જે છે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એ આપણે એના પછીના જે કહી શકાય 22મા ચેપ્ટરને વન શોટમાં જોઈશું. કેમ કે આ ચેપ્ટરમાં આપણો મેઇન ફોકસ ચેતાતંત્ર ઉપર છે, અંતઃસ્ત્રાવી તંત્ર ઉપર નથી. જ્યારે 22મા ચેપ્ટરની અંદર આપણો મેઇન ફોકસ અંતઃસ્ત્રાવી તંત્ર ઉપર હશે ત્યારે આપણે એની કમ્પેરિઝનનો પહેલો જ વિડિયોની અંદર ડિસ્કસ કરીશું. તો અહીંયા વાત કરીએ આપણે ચેતાતંત્રની, તો શરૂઆતમાં જે કહી શકાય નિમ્ન કક્ષાના પ્રાણીઓ, એ નિમ્ન કક્ષાના પ્રાણીઓની અંદર સૌથી પહેલું જે કહી શકાય થોડુંક બેઝિક પ્રકારનું જે ચેતાતંત્ર છે એ તમને હાઇડ્રામાં જોવા મળે છે, જે કયા સ્વરૂપે હશે? ચેતાજાલિકા સ્વરૂપે. બરાબર. એના પછીનું આપણું કહી શકાય 7મા ચેપ્ટર પ્રમાણે વંદાની વાત આવશે, અથવા તો કીટક સમુદાય, સંધિપાત સમુદાય કહી શકાય, કે જેની અંદર તમને વક્ષ બાજુએ ચેતારજ્જુ સ્વરૂપે જોવા મળશે. આ એક એની ખાસિયત આવશે. અને એના પછી આપણે વાત કરીએ સસ્તન અથવા તો મનુષ્ય, કે જેની અંદર આપણને સુવિકસિત ચેતાતંત્ર જોવા મળશે, જેની અંદર ચેતાઓ અને ચેતાતંત્રનું નિયમન કરતા ભાગ એટલે કે મગજ અને કરોડરજ્જુ, જેને આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છીએ, એ અહીંયા આવશે. તો આ ત્રણ બેઝિક એક્ઝામ્પલ તમારે એના માટે યાદ રાખવાનું થશે. હવે આપણું ચેતાતંત્ર કયા કામ કરી રહ્યું છે, તો ચેતાતંત્રના જનરલ કામની વાત કરીએ તો ચેતાતંત્ર દ્વારા સૌથી પહેલી વસ્તુ કે ઉર્મિવેગને ગ્રહણ કરવું. મતલબ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ કહી શકાય એ આપતા પહેલા એની સંવેદના જે ગ્રહણ કરવી એ કામ આપણું ચેતાતંત્ર કરે છે. એટલે અહીંયા પહેલો શબ્દ આવશે આપણું સંવેદના ગ્રહણ કરવું. બીજું, જે આવેલો છે મેસેજ અથવા તો જે સંવેદના આવી છે એ સંવેદના ઉપર એનાલિસિસ કરવું, મતલબ કે પૃથ્થકરણ. તો આપણું મગજ કરી રહ્યું છે એ કામ, તો ઉર્મિવેગનું પૃથ્થકરણ આવશે. ચલો, એના પછી શું થશે કે એ એનાલિસિસ કર્યા પછી આપણું શરીર એની સામે રિસ્પોન્સ કરી રહ્યું છે. સમજો એક વસ્તુ છે કે જ્યારે આપણા હાથ ઉપર મચ્છર બેસે છે તો મચ્છર બેસવાથી લઈ અહીંયાથી મગજ સુધી એક મેસેજ પહોંચે છે, મગજ એનું એનાલિસિસ કરે છે, એ બીજું સ્ટેપ. પણ એના પછી આપણો બીજો હાથ એના ઉપર પ્રતિચાર આપે છે, એટલે કે ત્રીજી વસ્તુ થઈ ગઈ છે આપણું કે ઉર્મિવેગ
प्रत्यय शरीर के अंग द्वारा अपातो प्रतिचार। આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। તો ત્રણ મેઇન કામ થઈ ગયા કે પહેલું કોઈ પણ સંવેદના ગ્રહણ કરવી, બીજું એનું એનાલિસિસ કરવું અને ત્રીજું એની સામે રિસ્પોન્સ આપવો। એ પણ આ ત્રણ ઉપરથી સૌથી ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ કહી શકાય ચેતાતંત્રનો એ છે સ્મૃતિનો ગુણધર્મ કે આ રિસ્પોન્સને અને આ સંવેદનાને પોતે યાદ રાખશે ઇન ફ્યુચર માટે। કેમ કે જ્યારે ભવિષ્યમાં આ જ પ્રકારની સેમ જે કહી શકાય સંવેદના આવે તો એ પોતે ખૂબ જ ઝડપી પ્રતિચાર આપી શકે છે। આનું બેસ્ટ એક્ઝામ્પલ આપી શકીએ કે લાઈફમાં પહેલીવાર જ્યારે તમારા શરીર પર મચ્છર બેઠો એ વખતે તમારા બોડીએ રિસ્પોન્સ આપવામાં ખૂબ ટાઈમ લીધો છે। જ્યારે એની કમ્પેરિઝનમાં અત્યારની વાત કરીએ, અત્યારે તમે કોઈ પણ કામ કરતા હશો એ ટાઈમની અંદર જો મચ્છર બેસે તો તમને ખબર બી નહીં હોય અને તમારો હાથ ત્યાં જતો રહેશે મચ્છરને ઉડાડવા માટે। તો એ પ્રકારનું શું કહેવાશે ઝડપી પ્રતિચાર। તો આ એક બેસિક કહી શકાય ફંક્શન્સ આપણા ખાસ કરીને ચેતાતંત્રના। હવે વાત કરીએ છીએ કે આખું ચેતાતંત્ર કેટલા ભાગથી બનશે। તો ચેતાતંત્રની અંદર આપણે મુખ્ય બે ભાગ પાડીએ છીએ। એક જેને આપણે મધ્યસ્થી ચેતાતંત્ર કહીએ અને મધ્યસ્થી ચેતાતંત્રને CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના નામે ઓળખીએ। તો આપણી જોડે બે ભાગ આવશે। હાલ કીધા એ પ્રમાણે શરૂઆતમાં મગજ અને કરોડરજ્જુ આવશે। જ્યારે સામેની તરફ કહી શકાય કે આમના દ્વારા ફેલાયેલું આખા શરીર માટેનું તંત્ર જેને પરિવર્તી ચેતાતંત્ર કહીએ, જેને આપણે PNS ના નામે ઓળખીએ છીએ, પેરિફેરલ નર્વસ સિસ્ટમ। ચલો મગજ અને કરોડરજ્જુની વાત કરીએ તો એ પોતે સેન્ટ્રલ યુનિટ છે કે જેનાથી આખા શરીરનું કંટ્રોલિંગ થઈ રહ્યું છે। તો આમાંથી નીકળતી ચેતાઓ મગજમાંથી બી નીકળશે ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળશે। તો મગજમાંથી નીકળતી ચેતાઓને આપણે મસ્તિષ્ક ચેતાઓ કહીએ છીએ, જ્યારે કરોડરજ્જુ ચેતા એને કહેવામાં આવશે। બીજી વસ્તુ અહીંયા થોડીક આપી દો જોડે જ કે આપણો ચેતાઓ માટેનો કોઈ અલગ ટોપિક આપણા સિલેબસમાં આપેલો નથી એટલા માટે। તો કરોડરજ્જુની જે ચેતાઓ છે એ 31 જોડ છે અને બધી મિશ્ર પ્રકારની છે। હવે મિશ્ર પ્રકારની કેવી રીતે આવશે એ આ ટોપિકમાં આપણે ખબર પડશે। મસ્તિષ્ક ચેતાની વાત કરીએ તો આપણી જોડે 12 છે અને એ ત્રણે ત્રણ પ્રકારની છે, સંવેદી બી છે, ચાલક બી છે અને મિશ્ર બી છે। મતલબ કે ત્રણે ત્રણ પ્રકારની ચેતા આપણને કોનામાં જોવા મળશે મસ્તિષ્કમાં। હવે આ ચેતાઓના પ્રકાર કેવી રીતે છે તો એ અહીંથી નક્કી કરીશું। તો કે પરિવર્તી ચેતાતંત્ર ખાસ કરીને કોના દ્વારા બને છે તો ચેતા દ્વારા। બે પ્રકારની ચેતાઓની આપણે વાત કરીએ છીએ અહીંયા। એક આવે છે સંવેદી ચેતા અને બીજી આવે છે ચાલક। સંવેદી એટલે શું તો કે તમારા શરીરના કોઈ પણ ભાગથી મગજ કે કરોડરજ્જુ સુધી ઉર્મી વેગને લઈ જવાનું કામ કરે। એટલે એનો મતલબ શું થયો કે અંગથી CNS તરફ। અને જ્યારે સામે ચાલક ચેતાની વાત કરીએ તો મગજ દ્વારા કે કરોડરજ્જુ દ્વારા અપાતા પ્રતિચારની વાત કરીએ તો એનો મતલબ કે ત્યાં તમારી શરૂઆત કોનાથી થશે CNS થી અને એ CNS થી અપાતો પ્રતિચાર કાં તો કોઈ અંગ હોઈ શકે અને કાં તો શું હોઈ શકે કોઈ પણ પ્રકારની ગ્રંથિ હોઈ શકે। તો આ થઈ ગયા તમારા બેઝ મતલબ બે પ્રકારની ચેતા સંવેદી અને ચાલક। પણ કરોડરજ્જુની ચેતા એવી છે કે જેની અંદર સંવેદી નેચર બી છે અને ચાલક બી છે। તો એનો મતલબ એ શું કહેવાશે મિશ્ર। એટલે એનો મતલબ મિશ્ર માટેની ખાસિયત શું થઈ તો કે જે પોતે સંવેદી પ્લસ ચાલક એમ બંને પ્રકારના કામ કરી શકતી હોય ત્યારે આપણે શબ્દ વાપરીશું। હવે બીજું કે આ જે ચેતાઓ છે એમાં પ્રકારને અનુલક્ષીને વાત કરીએ ઉર્મી વેગ માટે તો બે પ્રકાર બને છે, અંતર્વાહી ચેતા અને બહિર્વાહી ચેતા। જે ઉર્મી વેગ ગ્રહણ કરવાનું કામ કરતી હોય એમને આપણે શબ્દ વાપરીશું અંતર્વાહી, અને જે ઉર્મી વેગ માટે પ્રતિચાર આપે છે એના માટે આપણે શબ્દ વાપરીશું બહિર્વાહી ચેતા। ચલો આટલા સુધીનું ક્લિયર થશે। ઓકે, હવે આના પછી હજી પરિવર્તી ચેતાતંત્રના આપણે ભાગ પાડવાના છે તો એના વિશેની વાત કરીએ। તો પરિવર્તી ચેતાતંત્રની અંદર બે ભાગ છે આપણી જોડે। એક જેને SNS કહીશું અને બીજાને જેને ANS કહીશું। શોર્ટમાં તમે યાદ રાખી શકશો અંશ અને સંસ, બરાબર। હવે શું છે SNS તો સોમેટિક નર્વસ સિસ્ટમ, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ દૈહિક ચેતાતંત્ર। જ્યારે કમ્પેરિઝનમાં અહીંયા વાત કરીએ તો ANS એટલે કે ઓટોનોમિક
નર્વસ સિસ્ટમ. ઓટોનોમિક નર્વસ સિસ્ટમની વાત કરીએ તો એને આપણે કહીશું સ્વયંવર્તી ચેતાતંત્ર. ચલો દૈહિક ચેતાતંત્ર જે છે એ આપણી ઈચ્છા અનુસાર કામ કરે છે, એટલા માટે આનું એક બીજું શબ્દ છે ઈચ્છાવર્તી ચેતાતંત્ર કહી શકાય. જ્યારે અહીંયા સ્વયંવર્તીની વાત કરીએ છીએ તો સ્વયંવર્તીની અંદર બે ભાગ પડશે કે જે આપણાથી નહીં પણ આપણા શરીરના મગજ અને કરોડરજ્જુ દ્વારા નિયંત્રણ થાય છે. તો સ્વયંવર્તીની અંદર બે કયા ભાગ આવશે? એક અનુકંપી ચેતાતંત્ર અને બીજું આવશે પરાનુકંપી ચેતાતંત્ર. તો એના વિશેની વાત. અનુકંપી જનરલી શું કામ કરે? તો આપણા શરીરની દરેક પ્રકારની ક્રિયાઓને વધારવાનું કામ કરે છે. જ્યારે પરાનુકંપી એને એક નોર્મલ સ્ટેજ, ક્યારેય શબ્દ ના વાપરતા, ઘટાડે. કે દર વખતે ભૂલ થાય છે કે એમ બોલવામાં આવે કે આ વધારે ના ઘટાડે તો એ ખોટું પડે. આપણું શરીર એક નોર્મલ મોડમાં કામ કરે છે, જેમાં ચયાપચયનો દર ખૂબ સારો છે, પણ અનુકંપી ક્રિટિકલ સિચ્યુએશનમાં ખૂબ ઊંચો લઈ જાય છે તો એને ફરી પાછા એક નોર્મલ સ્ટેજ ઉપર લઈ જાય છે. નોર્મલથી ઓછું નથી કરી શકતા, એટલા માટે એમ કહી શકાય વિશ્રામ સ્થિતિમાં પાછા લાવવાનું કામ કોણ કરી રહ્યું છે? પરાનુકંપી. બીજું કે આપણા શરીરની અંદર કોષ્ઠાંતર પ્રકારનું બી ચેતાતંત્ર કહી શકાય. તો એ પણ કયું કહેવાશે? સ્વયંવર્તી. કે ધારો કે હૃદય છે, ફેફસા છે, કે કિડની છે, કે લીવર છે, કે સ્વાદુપિંડ છે, આ બધા જ પ્રકારના જે અંગોનું નિયંત્રણ છે એ કોના દ્વારા થાય છે? આપણું સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા. જ્યારે આપણી કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ, ધારો કે આજે હું અત્યારે આ લેક્ચર લઈ રહ્યો છું અથવા બોર્ડ ઉપર લખી રહ્યો છું કે તમને કંઈક બોલી રહ્યો છું, એ દરેક વસ્તુ મારા પોતાના કંટ્રોલથી ચાલે છે. તો એ કયું પ્રકારનું ચેતાતંત્ર કહેવાશે? દૈહિક ચેતાતંત્ર. આટલા સુધી ક્લિયર થશે. હવે વાત કરીએ છીએ ચેતાકોષ વિશેની. તો ચેતાતંત્રનો સૌથી મહત્વનો ભાગ કહેવાય, એનો બેઝિક યુનિટ કહી શકાય તો એ ચેતાકોષ છે. અને એની સાથે બનાવેલું કનેક્શન એટલે કે ચેતા, એ આપણે આના પછીના ટોપિકમાં જોઈએ. તો પહેલી વાત આવશે ચેતાકોષની. તો ત્રણ પ્રકારના ચેતાકોષ છે. એક પહેલો પ્રકાર આવશે એક ધ્રુવીય ચેતાકોષ, બીજો આવશે દ્વિધ્રુવીય ચેતાકોષ અને ત્રીજો આવશે બહુધ્રુવીય ચેતાકોષ. ચલો એક ધ્રુવીય ચેતાકોષની વાત કરીએ તો એની અંદર શું છે? તો કે કોઈ પણ ચેતાકોષના બંધારણમાં ત્રણ વસ્તુ આપણે ગણીએ છીએ. એક આવશે શિખાતંતુ, બીજું આવશે કોષકાય અને ત્રીજી આવશે અક્ષતંતુ. આ ત્રણની ગોઠવણીના આધારે આપણે આ વર્ગીકરણ કરવાનું થાય. તો એક ધ્રુવીયમાં શું થશે? તો કે શિખાતંતુ અને અક્ષતંતુ એક જ લાઈન ઉપર ગોઠવાયેલા છે, જ્યારે એના બહારની તરફ તમને આવી રીતે કોષકાય જેવી રચના જોવા મળે તો એ પ્રકાર કયો કહેવાશે? એક ધ્રુવીય. ક્યારે જોવા મળશે? તો ખાસ કરીને મનુષ્યની અંદર વાત કરીએ તો ભ્રૂણીય અવસ્થા, ગર્ભ અવસ્થા કહી શકાય, એ વખતે નવજાત શિશુની અંદર તમને જોવા મળશે આ પ્રકારનું ચેતાતંત્ર. જ્યારે દ્વિધ્રુવીયની વાત કરીએ છીએ ત્યારે એક બાજુ અક્ષતંતુ, વચ્ચે કોષકાય છે અને નીચેની બાજુ શિખાતંતુ, અથવા તો આ શિખાતંતુ ગણો તો આ અક્ષતંતુ, પણ વચ્ચે શું આવશે? કોષકાય, કે જે બે ભાગમાં ડિવાઈડ કરી રહ્યો છે, બે ધ્રુવ બનાવી ગયા છે. તો એના દ્વારા આપણે નામ પાડી છે દ્વિધ્રુવીય. ક્યાં જોવા મળશે? તો કે ખાસ કરીને મનુષ્યની આંખની અંદરનું સૌથી અંદરનું સ્તર, રેટિના અથવા તો તમે એને નેત્રપટલ બોલી શકો. એક વધારાના એક્ઝામ્પલથી નામ કરીએ તો નાકની અંદર બી એક સંવેદી ગ્રાહી પટલ છે, જેને સ્કેન્ડેરિયન પટલ કહીએ. તો એ પણ આ પ્રકારનું છે, જે આપણા સિલેબસમાં નથી, પણ આપણે આની જ વાત કરીએ છીએ. ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ આવશે, જે આપણા આખા સિલેબસમાં રોલ કરે છે, બહુધ્રુવીય ચેતાકોષ. તો બહુધ્રુવીય ચેતાકોષની વાત કરીએ, પહેલા જગ્યા નક્કી કરી લઈએ. તો મગજના બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં ગોઠવાયેલું છે. ચલો આખા ચેતાકોષની રચનાની વાત કરીએ તો સૌથી ઉપરની બાજુ તમને આ રીતે કોષકાય જેવી રચના જોવા મળશે. ચલો ઉપરની બાજુ આ રીતે શાખિત તમને જોવા મળશે શિખાતંતુઓ. વચ્ચે તમને આ રીતે કોષકાય કોષ કેન્દ્ર જોવા મળશે અને એની આજુબાજુ થોડી કણિકાઓ જોવા મળશે. દરેકના નામ ક્લિયર કરીએ છીએ. અહીંયા તમને જોવા મળે છે શિખાતંતુ, જે ઉર્મી વેગ લાવવાનું કામ કરે છે, એટલે પોતે અંતર્વાહી પ્રકાર કહેવાશે. બરાબર. આ આપણો આખો ભાગ, જેને આપણે કોષકાય, સાયટોન બોડી, સેલ, જે બી નામ આપો તમે આપી શકો છો. સેન્ટરના ભાગની વાત કરીએ તો તમને કોષ કેન્દ્ર જોવા મળે છે. એની આજુબાજુ અહીંયા કોષ રસની અંદર ફેલાયેલી કણિકાઓ છે, જેને નિઝલની કણિકા કહીએ. અને એ નિઝલની કણિકા રિબોન્યુક્લિયોપ્રોટીનથી બનશે. સૌથી વધારે પૂછાતો MCQ કે રિબોન્યુક્લિયોપ્રોટીનનું બંધારણ શું હતું?
ત્રણ વસ્તુ યાદ રાખજો, રિબોઝોમ આવશે, આરએનએ આવશે અને પ્રોટીન આવશે. તો એ ત્રણ વસ્તુ તમારા આના અંદર ગોઠવવાની થશે. ચલો એના પછીનો ભાગ આખો જે આ કોષ કાયો વાળો ભાગ છે, અહીંયા બી તમારા શિખાતંતુ છે, પણ આ પોઈન્ટ કે જ્યાંથી આ બહાર નીકળી રહ્યો છે એને આપણે એક્ઝોન હિલ્લોકના નામે ઓળખીએ છીએ. ઇંગ્લિશ શબ્દ અમુક યાદ રાખવો પડશે કે એનું ગુજરાતી નથી એટલા માટે. તો એને કયા નામે ઓળખીશું આપણે? એક્ઝોન હિલ્લોક, કે જ્યાંથી એ ઉપસીને બહારની બાજુ આપણો આખો ભાગ જેને આપણે અક્ષતંતુના નામે ઓળખીએ છીએ તો એ બનાવશે. અક્ષતંતુની આજુબાજુ તમને વિશિષ્ટ પ્રકારના કોષોની ગોઠવણી જોવા મળશે, જેને આપણે શ્વાનના કોષ કહીએ છીએ. બે શ્વાનના કોષ વચ્ચે જગ્યા છે જેને રેનવીયરની ગાંઠ કહેવાશે, અને એની ફરતે એક પાતળું આવરણ છે જેને ચેતાપડ કહીએ છીએ. નીચેના ભાગે વાત કરીએ તો તમને આ રીતે પુટિકાઓનો બનેલો ભાગ જોવા મળશે, જેને આપણે ચેતાંતના નામે ઓળખીએ છીએ. બરાબર? તો આ રીતનું એક તમારું બંધારણ થશે. કોના માટેનું? બહુધ્રુવીય માટેનું, જેની અંદર ચેતાપડ હાજર છે. એને આધારે બી ફરી પાછા બે ભાગ પડે છે. એક કે જો હાજર હોય તો આપણે એને મજ્જિત ચેતાતંતુ કહીએ, અને ગેરહાજર હશે તો આપણે એને અમજ્જિત ચેતાતંતુના નામે ઓળખીએ છીએ. હવે મજ્જિત બને કે અમજ્જિત બને એની ઉપર એક કવર બનાવેલું છે. ચેતાપડ એ શેનાથી બનશે? તો લિપોપ્રોટીન, મતલબ કે ચેતાપડ બનાવવા વાળો ઘટક કયો છે? તો લિપોપ્રોટીન હાજર આવશે ત્યાં. જ્યારે સામે વાત કરીએ તો અહીંયા શું આવશે? એ ગેરહાજર આવશે. ચલો વસ્તુ ક્લિયર થશે મજ્જિત અને અમજ્જિત વાળો. હવે બીજી વસ્તુ કે આ એક આખો કોષ બની ગયો આપણો ચેતાકોષ. શરીરનો સૌથી લાંબામાં લાંબો કોષ, આપણા 11મા અને 8મા ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, કે આ ચેતાકોષથી બીજો કોઈ ચેતાકોષ ક્યારે ફિઝિકલી કોન્ટેક્ટમાં હોતો નથી. મતલબ કે બીજાનું આ રીતે જે કહી શકાય શિખાતંતુ કોન્ટેક્ટમાં નથી, પણ વચ્ચે ગેપ રહી જાય છે, અને આ ગેપ માટેનો એક શબ્દ છે ચેતોપાગમ, જેની સાઇઝ કહી શકાય એ એપ્રોક્સિમેટલી 200 એંગસ્ટ્રોમ હશે, જે આપણે આના પછીની થિયરીમાં આવશે ઉર્મિવેગના વહન માટે. તો એક ચેતાકોષ બીજા ચેતાકોષના ક્યારે સંપર્કમાં નથી, વચ્ચે ગેપ છે. એ ગેપનું નામ યાદ રાખજો હાલ આ થિયરી પૂરતું, તો ચેતોપાગમ કહીશું. અને જે કેટલી સાઇઝનું હશે, મતલબ બંને વચ્ચે ડિસ્ટન્સ તો 200 એંગસ્ટ્રોમ, જે ઉર્મિવેગના વહન માટે જવાબદાર છે. એના પછીના થિયરીમાં ક્લિયર કરીએ. તો આટલું થઈ જશે તમારું ચેતાકોષનું પ્રકારવાળી વાત. હવે વાત કરીએ છીએ ઉર્મિવેગના વહન માટેની. તો ઉર્મિવેગનું વહન ચેતાકોષથી બનતી રચના, જેને આપણે ચેતાના નામે ઓળખીએ છીએ. તો પહેલા ચેતાનું બંધારણ ક્લિયર કરીએ, પછી ઉર્મિવેગના વહનની વાત કરીએ આપણે. તો આપણે થિયરીનું નામ એવું બનાવીએ છીએ કે ઉર્મિવેગનું નિર્માણ અને વહન. તો સૌથી પહેલા ચેતાની વાત કરીએ તો સમજી લઈએ કે આ એક પ્રકારની આપણી જોડે ચેતા છે. તો આ ચેતાના બંધારણમાં શું છે? તો કે એનું જે ચેતા પટલ છે, અથવા તો વન ટાઈપ ઓફ કોષરસ પટલ જેવું જ બંધારણ છે, કે જેની ઉપર ઘણી બધી જગ્યાએ તમને આયન માર્ગ જોવા મળે છે, તો અમુક જગ્યાએ તમને આયન પંપ જોવા મળે છે. પહેલા આ વસ્તુ ક્લિયર કરીએ. બે પ્રકારના શબ્દો આવશે આપણી જોડે, આયન માર્ગ અને આયન પંપ. ખાસિયત શું છે આયન માર્ગની? તો એ વિશિષ્ટ છે આયન માટે. મતલબ કે એક જ પ્રકારના આયનની અવરજવર થવા દે. જ્યારે આયન પંપની ખાસિયત એવી છે કે એ પોતે માત્ર અદલા બદલી માટે જવાબદાર છે. એનું સૌથી બેસ્ટ યુનિવર્સલ એક્ઝામ્પલ આખા સિલેબસની વાત કરીએ તો સોડિયમ પોટેશિયમ પંપના નામે ઓળખીએ છીએ, જે આપણને ચેતાપટલની અંદર જોવા મળશે. કમ્પોઝિશનના પોઈન્ટ ઓફ વ્યૂથી બંધારણની વાત કરીએ તો ચેતાની બહારની બાજુ તમને ઓલમોસ્ટ સોડિયમ ખૂબ જ ઊંચા પ્રમાણમાં જોવા મળે છે. આપણે એટલા બધા એરો કરીએ છીએ એટલો મતલબ સમજી લો કે બહુ બધી સંખ્યા છે ત્યાં. કમ્પેરેટિવલી અંદરની બાજુ જાઓ છો તો ત્યાં તમને K+ જોવા મળશે. એ પણ છે, પણ થોડાક જ વધારે છે. જ્યારે આની કમ્પેરિઝનમાં અંદરની બાજુ ઋણ વીજભાર ધરાવતા પ્રોટીન વધારે છે, જેની સંખ્યા બહુ કમ્પેરિઝનમાં આના કરતાં વધારે, આના કરતાં ઓછી,
એટલે એવું કહી શકાય કે સૌથી વધુ સંખ્યા કોની છે? સોડિયમની. એની કમ્પેરિઝનમાં સંખ્યા ઓછી કોની છે? નેગેટિવ પ્રોટીનની. એની કમ્પેરિઝનમાં સંખ્યા કોની ઓછી? તો K+. એક સિમ્પલ એક્ઝામ્પલ છે, દર વખતે હું ક્લાસમાં કહું છું એ પ્રમાણે સમજી લો કે 5000 આ છે તો એની કમ્પેરિઝનમાં આ માત્ર 500 છે અને એની કમ્પેરિઝનમાં આ માત્ર 50 છે. તો તમે સંખ્યાનો ડિફરન્સ જોઈ શકો છો કે સોડિયમ બહુ વધારે પ્રમાણમાં છે. આ એની કમ્પેરિઝનમાં અંદરની બાજુ વાત કરીએ તો આ 500 ની સંખ્યામાં આની કરતાં ખૂબ વધારે, આ જ્યારે બહુ ઓછા કહેવાશે. હા, અંદરની બાજુનો નેટ વીજભાર હવે ગણવામાં આવે તો એ આપણે આના પછીની થિયરી થાય. તો પહેલી વસ્તુ આવશે વિશ્રામી અવસ્થા, જેને આપણે વિશ્રામી કલાવીજ સ્થિતિમાન કહીએ છીએ. તો વિશ્રામી કલાવીજ સ્થિતિમાનની અવસ્થાની અંદર આ ચેતાનું બંધારણ કેવું રહેશે પહેલા એ વાત કરીએ, પછી ધીમે ધીમે એક એક સ્ટેપ તરફ જઈએ છીએ. તો આ સ્થિતિની અંદર વિશ્રામી અવસ્થાની અંદર આપણે એક શબ્દ વાપરીએ છીએ એના માટે કે બંને બાજુ નેટ ચાર્જ તમને જોવા મળશે, એટલા માટે આપણે ક્લિયર કટ શબ્દ વાપરીએ છીએ ધ્રુવીકૃત અવસ્થા. ચલો કયો શબ્દ વપરાશે અહીંયા? ધ્રુવીકૃત અવસ્થા. ધ્રુવીકૃત અવસ્થાની વાત કરીએ તો બહારની બાજુ Na+ છે, અંદરની બાજુ K+ છે અને નેગેટિવ પ્રોટીન છે. તો નેગેટિવ પ્રોટીનના કારણે અંદરની બાજુનો નેટ ચાર્જ માઈનસ થાય છે, બહારની બાજુનો નેટ ચાર્જ પ્લસ થાય છે. જ્યારે બહારની બાજુ પ્લસ છે, અંદરની બાજુ નેગેટિવ છે, અવસ્થા આપણે બે બાજુ કમ્પ્લીટ પોલર બનવાથી ધ્રુવીકૃત કહીએ છીએ. પણ જે ચાર્જ ડિફરન્સ કહીએ ને એ આવશે તમારું -70 મિલીવોલ્ટ. હવે માઈનસ કેમ આવે એ તમારા માટે ક્વેશ્ચન છે કે આના કારણે માઈનસ બન્યું કે આના કારણે માઈનસ બન્યું, એ વિચારવાનો ક્વેશ્ચન છે. હવે એના પછી જ્યારે આપણે ઉર્મિવેગ આપીએ છીએ, એટલે કે ઉર્મિવેગ ગ્રહણ થાય ત્યારે એ વિશ્રામીમાંથી આવે છે સક્રિય કલાવી સ્થિતિમાં. જ્યારે સક્રિય કલાવી સ્થિતિમાનમાં આવે છે ત્યારે થોડોક ચેન્જીસ આવવાનું સ્ટાર્ટ થશે. પણ એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ પ્રકારના આયન પંપ એક્ટિવ થતા નથી, માત્ર આયન માર્ગ સક્રિય થાય છે. તો બહારથી Na+ ની એન્ટ્રી પોસિબલ બને છે. અને Na+ ની ખાસિયત છે કે એક આયન માર્ગ ખુલે એટલે બાજુવાળાનો આયન માર્ગ ખુલતો જાય છે. તો એક ફૂલ સ્પીડ કહી શકાય કે Na+ સડસડાટ અહીંયાથી એન્ટર થતા જશે. અને જ્યારે Na+ અંદર એન્ટર થાય છે તો એ કન્ડિશનમાં ઓલરેડી K+ તો છે જ, બીજું નેગેટિવ પ્રોટીન પણ છે. હવે આ કન્ડિશનમાં શું થશે કે બહારથી Na+ અંદર આવવાના કારણે આ નેગેટિવ ચાર્જ છે એ ધીમે ધીમે કંટ્રોલ થતો જશે, મતલબ વન ટાઈપ ઓફ ન્યુટ્રલ થાય છે. તો આ ચાર્જ ડિફરન્સ તમારો ઘટતો જાય છે -60, -40, 50, 30, 20, -10 અને લાસ્ટમાં કહી શકાય કે એક સિચ્યુએશન આવશે કે જ્યારે તમારો નેટ ચાર્જ અંદરનો કેટલો થઈ જશે? 0. એક હિન્ટ મળી ગઈ ઉપરના ક્વેશ્ચનને મેં આમાં બોલી દીધી. તો અહીંયા તમારો નેટ ચાર્જ કેટલો થઈ ગયો? 0. હવે 0 ની સ્થિતિ આયા બાદ એક અંદર Na+ ની એન્ટ્રી થાય છે ત્યારે ચાર્જ વધીને +10 મિલીવોલ્ટ થાય છે અને ત્યારે બને છે એક નામ થ્રેશોલ્ડ એનર્જી. અને જ્યારે થ્રેશોલ્ડ એનર્જી બનશે ત્યારે થોડીક અવસ્થા બદલાશે. શું થશે એ સમજી લઈએ અહીંયા કે જ્યારે થ્રેશોલ્ડની અવસ્થા આવશે ત્યારે તમારા Na+ આ બાજુ મૂવમેન્ટ થઈ રહ્યા છે. તો એ કન્ડિશનમાં સમજી લઈએ કે આપણે પહોંચી ગયા Na+ ની મૂવમેન્ટ. તો અહીંયાથી આયેલા K+ મતલબ ઓલરેડી છે જ એ K+ હવે પોતાના આયન માર્ગ ખોલીને ક્યાં જઈ રહ્યા છે? બહાર જઈ રહ્યા છે. સેમ સિચ્યુએશન, એક આયન માર્ગ ખુલતો જશે, બીજાને ધક્કો મારતો જશે. તો આ બાજુ Na+ ની મૂવમેન્ટ અંદર તરફ જઈ રહી છે, આ બાજુની મૂવમેન્ટ કરો તો K+ ક્યાં જઈ રહ્યા છે? બહાર. કોણ બદલાતું નથી? માત્ર નેગેટિવ પ્રોટીન. કે એ પોતાની ઓરિજિનલ અવસ્થામાં જેમ છે એમના એમ જ રહેશે. અંદર Na+ આવી રહ્યા છે, બહાર જઈ રહ્યા છે. આ ડિફરન્સ વધીને કેટલો થશે? તો +35 થી લઈ અને +45 મિલીવોલ્ટ. અને આ સ્થિતિને આપણે શબ્દ વાપરીએ છીએ સક્રિય કલાવી સ્થિતિમાં, કે જે એક્ટિવ મોડની અંદર Na+ તમારા અંદર પ્રવેશ કરી રહ્યા છે. હજી બી આને પોતાની ઓરિજિનલ અવસ્થામાં લાવવું પડશે. એટલે કે તમે ધ્રુવીકૃતમાંથી આ કઈ અવસ્થામાં આવી ગયા છો? તો વિધ્રુવીકૃત અવસ્થામાં. હવે તમારે વિધ્રુવીકૃતમાંથી ફરીથી ફ્યુચરમાં બીજા ઉર્મિવેગનું ગ્રહણ કરવા માટે એને તૈયાર કરવા પડે. અને બીજા ઉર્મિવેગના ગ્રહણ કરવા માટે તમારે તૈયાર કરવા માટે એને ફરી પાછા કયા અવસ્થામાં આવવું પડે? વિશ્રામ. એટલે આપણે એને લઈ જઈશું હવે પુનઃ ધ્રુવીકૃત અવસ્થામાં. તો ત્રીજું સ્ટેપ આવશે આનું પુનઃ ધ્રુવીકૃત અવસ્થા. ચલો પુનઃ ધ્રુવીકૃત અવસ્થાની અંદર શું થશે? તો આપણા જે
ચેતાની વાત કરી, એ ચેતાની અંદર અત્યારની સિચ્યુએશન કંઈક એવી છે કે અંદરની બાજુનો ચાર્જ Na+ લઈ લે છે, નેગેટિવ પ્રોટીનની હાલ પૂરતી કોઈ વેલ્યુ નથી કેમ કે સોડિયમ વધારે છે, બહારની બાજુનો નેટ ચાર્જ કોના કારણે થઈ ગયો છે? K+ ના કારણે. પણ હવે પંપ સક્રિય થાય છે અને પંપ સક્રિય થવાના કારણે સંખ્યાનો ડિફરન્સ જુઓ તો કોણ વધારે? Na+ વધારે કે K+ વધારે? તો Na+. તો અહીંથી તમારા 3 Na+ બહાર જઈ રહ્યા છે, જ્યારે સામે કમ્પેરિઝનમાં ખાલી માત્ર 2 K+ વધારે આવી છે. તો આ જ્યારે સોડિયમ પોટેશિયમ પંપ કામ કરે છે ત્યારે એને સક્રિય એટલે કે ATP તમારે બહારથી આપવા પડશે અને ત્યારે આ કામ થઈ શકશે. તો અલ્ટિમેટલી ફાઇનલ સ્ટેજમાં કહી શકાય તો શું થશે કે અહીંથી તમારા Na+ નો આવવાનો દર 3 ગણો છે, જ્યારે અંદર જવાનો K+ નો દર કેટલો છે? 2 ગણો. આવું સતત દરેક જગ્યાએ ચાલતું રહેશે અને પોતે ઓરિજિનલ અવસ્થામાં, હવે ઓરિજિનલ અવસ્થા એટલે એ આ થશે કે પાછા પોતે કઈ જ અવસ્થામાં આવી ગયા છે કે જ્યાં Na+ બહાર છે, K+ અંદર છે. બીજી વસ્તુ, પોટેન્શિયલ ડિફરન્સની વાત કરીએ તો શરૂઆતમાં તમારો ચાર્જ વધેલો છે +35 to 45. હવે એ ચાર્જ જ્યારે આ મૂવમેન્ટમાં Na+ બહાર જઈ રહ્યા છે, K+ અંદર જઈ રહ્યા છે, તો નેગેટિવ પ્રોટીનના કારણે એ ચાર્જ ઘટી રહ્યો છે. તો ધીમે ધીમે ચાર્જ પહેલા 0 તરફ આવશે, 0 માંથી માઈનસમાં જશે અને અલ્ટિમેટલી -70 મિલીવોલ્ટ પાછો આવી જશે અને ત્યારે તમે એને બોલી શકશો એ પોતે કઈ અવસ્થામાં આવી ગયા? વિશ્રામની અવસ્થામાં. ક્લિયર થશે આટલા સુધીનું? તો આ એક આપણો સ્ટેજ પડશે જેની અંદર ઉર્મિવેગનું નિર્માણ અને વહન થઈ ગયું. હજી ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન બાકી છે, પણ એના પહેલા ચેતાકોષવાળી આકૃતિમાં આપણે એક વખત ક્લિયર કરવું પડે કે આ ઉર્મિવેગનું વહન અત્યાર સુધી કેટલે પહોંચ્યું છે. તો સિચ્યુએશન પ્રમાણે આપણો ચેતાકોષ આ રીતે બંધારણ ધરાવતો હતો. અત્યાર સુધી જે થિયરી આપણે શીખ્યા એ અહીંથી, મતલબ કે આ દિવાલ કહી શકાય શિખાતંતુની, ત્યાંથી કોષરસ પટલ દ્વારા તમારો ઉર્મિવેગ આટલા સુધી આવ્યો છે. મતલબ આ કયો ભાગ? તો કે કોષકાય. મતલબ ઉર્મિવેગનું વહન અત્યાર સુધી કોષકાય સુધી પૂરું થયું છે. અક્ષતંતુમાં હજી ક્વેશ્ચન માર્ક રાખી આપણે બાકી છે. તો અત્યાર સુધી શું હતું કે શરૂઆતમાં કઈ અવસ્થામાં હતા? પોતે વિશ્રામી. વિશ્રામીમાંથી તમે કઈ અવસ્થામાં એટલે મોકલ્યા? સક્રિય. પણ ઉર્મિવેગ હજી એક કોષમાંથી બીજા કોષમાં પહોંચ્યો નથી. હવે આ અવસ્થામાં આવીને શું પ્રોબ્લેમ છે કે અક્ષતંતુની અંદર આ રીતે તો કોષો ગોઠવાયેલા હતા અને આપણને નામ ખબર છે શ્વાનના કોષો, અને એ ક્યારેય આપણો ઉર્મિવેગ શ્વાનના કોષમાં પ્રવેશી શકતો નથી. તો પ્રોબ્લેમ એ થશે કે અહીંથી અહીંયા સુધી હવે ઉર્મિવેગને લાવવો કેવી રીતે? કેમ કે આ તો મસ્જિદ છે. તો મસ્જિદ માટે એમને એક સિસ્ટમ બનાવેલી છે કે ઉર્મિવેગ અહીંથી એક ઉર્મિવેગ જ્યારે અહીંયા એન્ટર થાય છે અક્ષતંતુમાં, ત્યારે એક રેનિવેરની ગાંઠથી બીજી રેનિવેર ગાંઠમાં જમ્પ કરીને જાય છે આ રીતે. અને આ એક રેનિવેરની ગાંઠમાંથી બીજી રેનિવેરની ગાંઠમાં જવાનું જે મૂવમેન્ટ છે એને આપણે સેલ્ટેટરી કન્ડક્શન કહીએ અને એનું પ્યોર ગુજરાતીમાં શબ્દ બનાવે છે તો કૂદકામય વહન. ઉર્મિવેગનું કૂદકામય વહન બી કહી શકાય. કેટલી સ્પીડ આના કારણે મળશે? કેમ કે ઉર્મિવેગ અહીંથી અહીંયા સુધી પહોંચવામાં તો 100 મીટર પર સેકન્ડ આટલી સ્પીડમાં એ પોતે કામ કરે છે અને એના જ કારણે આપણા આખા શરીરમાં ક્યાંય પણ સમજી લો કે પગમાં કાંટો વાગ્યો છે તો તરત એલર્ટ થશો. એ એલર્ટ થવાનું રીઝન શું છે? આ સ્પીડ છે 100 મીટર પર સેકન્ડ. મતલબ કે એક સેકન્ડમાં તમારો ઉર્મિવેગ સીધું 100 મીટર કાપી શકે છે. અથવા એને જો રેશિયો વિચારીએ ને કે શરીરના કોઈ પણ ભાગથી ઉર્મિવેગને મગજ સુધી પહોંચવામાં કેટલો ટાઈમ લાગે તો સેકન્ડનો બી 10મો ભાગ, મતલબ 0.1 સેકન્ડની અંદર પોતે પહોંચી શકશે. હવે આપણે શીખવાનું છે કે અહીંથી બીજા કોષ સુધી ઉર્મિવેગ કેવી રીતે જશે. મતલબ કે આપણે આટલેથી આગળની વાત કરી છે નેક્સ્ટ થિયરીમાં, જેને કહીએ છીએ ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગ. ચલો ચેતોપાગમની વાત કરીએ તો આપણે એક જ પુટિકાથી વાત કરીએ છીએ. તો આ રીતની આપણી એક ચેતોપાગમની પુટિકા છે કે જેની અંદર આવી રીતે અસંખ્ય ચેતોપ્રેષક દ્રવ્ય ધરાવતી પુટિકા છે, જેની અંદર ACH નામ સાંભળેલું છે બધાએ,
એસેટાઇલ કોલાઇન આવેલું છે અને બીજું ચેતોપાગમની ચેતાતંતુની પુટિકાની અંદર આપણને સૌથી વધારે ગણાવ સૂત્રો જોવા મળશે. શું કામ છે એમાં થોડી વાર પછી એનું વાત કરીએ. નીચેની બાજુની વાત કરીએ તો આ રીતે આપણને શિખાતંતુ મતલબ કે આવો એક ચેતાકોષનો ભાગ હશે, બીજો આ ભાગ આપણો આવી ગયો છે. એના પછી તો હવે આ બંને વચ્ચે જે જગ્યા રહી ગઈ એ જગ્યાને આપણે નામ પાડ્યું હતું ચેતોપાગમ. સ્પેસની વાત કરી હતી 200 એંગસ્ટ્રોમ. હવે આ જગ્યાથી ઉપરનો ભાગ અને જગ્યાથી નીચેનો ભાગ એના રિલેટેડ ક્વેશ્ચન આવે છે, તો એના માટેની ટ્રીક સમજી લો કે ચેતોપાગમથી ઉપર છે તો એના માટેનો શબ્દ કોમન વાપરીશું આપણે બુક પ્રમાણે પૂર્વ ચેતોપાગમીય ગાંઠ. અને જ્યારે નીચે ભલે શિખાતંતુ જ બોલાશે, આવો જ કોષ છે નીચે, પણ ચેતોપાગમના સંદર્ભમાં શબ્દ વાપરવો હોય તો આપણે એને પશ્વ ચેતોપાગમીય ગાંઠના નામે ઓળખીશું. હવે કરીએ ઉર્મિવેગનું માપ શું થશે કે તમારો ઉર્મિવેગ દિવાલથી આટલા સુધી આવીને અટક્યો છે, એનાથી આગળ જઈ શકતો નથી. હવે તમારે જરૂર છે એસિટાઇલ કોલાઇનની. કોઈ પણ વસ્તુ મફતમાં નથી થતી, તમારે આની ફીસ પે કરવી પડશે. શું ફીસ પે કરવી પડશે? તો કેલ્શિયમ. અને કેલ્શિયમ આપણે આયન માર્ગ દ્વારા એન્ટ્રી કરાવીએ છીએ. અને જ્યારે કેલ્શિયમ આયન માર્ગથી એન્ટ્રી થશે ત્યારે તમારો અહીંથી એસિટાઇલ કોલાઇન એ પુટિકાઓમાંથી મુક્ત થાય છે અને એ ઉર્મિવેગને લઈ અને અહીંથી બહાર નીકળશે. ચલો, જ્યારે આ પુટિકાનું તૂટવાનું થશે ત્યારે તમારો એસિટાઇલ કોલાઇન અહીંયા મુક્ત થાય છે અને ઉર્મિવેગ સામે મળી જશે. જ્યાં સુધી ઉર્મિવેગ નતો મળ્યો ત્યાં સુધી આ શિખાતંતુ વિશ્રામીમાં હતો. ઉર્મિવેગ મળ્યો તરત જ NAPS ની મૂવમેન્ટ સ્ટાર્ટ થઈ અને એ ફેરવાઈ ગયું સક્રિય અવસ્થામાં. હવે બાકીનાનું શું? તો એસિટાઇલ કોલાઇન એક ઉત્સેચકનું નામ છે, એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ, જેને તોડીને એસિટિક એસિડ પ્લસ કોલાઇનમાં ફેરવે અને આ બંને ઘટક ફરી પાછા શબ્દ વાપરજો કઈ ગાંઠમાં પ્રવેશે છે તો પૂર્વ ચેતોપાગમીય ગાંઠ. અને જ્યારે પૂર્વ ચેતોપાગમીય ગાંઠમાં પહોંચે છે ત્યારે આ કણાભસૂત્ર ATP આપે છે, શક્તિ આપે છે અને શક્તિના કારણે ફરી પાછા બે જોડાઈ અને એ એસિટાઇલ કોલાઇન પાછું બનાવી શકશે. તો આખી સિસ્ટમમાં શું થયું કે એસિટાઇલ કોલાઇન એક જ કામ કર્યું, અહીંથી બહાર આવ્યો, મેસેજને સામે મોકલ્યો, ફરી પાછો પોતાના ઓરિજિનલ સ્ટેજમાં પાછો આવી ગયો. તો આ રીતનું કામ આપણા ચેતાપ્રેષક દ્રવ્ય જેને આપણે ન્યુરોટ્રાન્સમીટર કહીએ એના દ્વારા થશે. ચલો, ક્લિયર થશે આટલા સુધીનો? તો આના પછી શિખાતંતુમાં મેસેજ આવી ગયો છે, તમારો ઉર્મિવેગ ફરી પાછો અહીંથી સિસ્ટમ સ્ટાર્ટ થઈ, એટલે કે આ ભાગ આપણો કયો બની ગયો? અંતર્વાહી, કે જેનાથી મેસેજ અંદર આવી રહ્યો છે. અહીંથી આટલા સુધી આવ્યો, અહીંથી કર્યું સ્પેશિયલ પ્રકારનું વહન કયું? ઉદ્ગામય. અહીંથી બી કર્યું બીજું એક વહન આપણું ચેતોપાગમ દ્વારા. પણ જ્યારે અહીંથી મેસેજ બહાર નીકળે છે ત્યારે આપણે એના માટે શબ્દ વાપરીએ છીએ બહિર્વાહી. કયા પ્રકારનો શબ્દ વપરાશે એના માટે? બહિર્વાહી. વસ્તુ ક્લિયર થશે આટલા સુધી? તો આટલે આપણું ચેતાતંત્રવાહી બેઝિક વસ્તુ પૂરી થાય છે. હવે એના પછીની વાત કરીએ છીએ મગજ વિશે. ચલો, મગજની વાત કરીએ તો મસ્તકની અંદર ખોપરીમાં રક્ષાયેલું કહી શકાય. ઓલમોસ્ટ આપણા શરીરના બધા જ પ્રકારના નિયંત્રણ કહી શકાય, સ્વનિયમન કહી શકાય. પાચન માર્ગ હોય કે શ્વસન તંત્ર હોય કે પ્રજનન તંત્ર હોય, દરેકના મેસેજ લઈ જવા લાવવાનું કામ આપણા મગજ દ્વારા થઈ રહ્યા છે. બરાબર? મગજ એ ખોપરીમાં રક્ષાયેલું છે, પણ મગજને પોતાને બી દિવાલો આપેલી છે. તો મગજની દિવાલને આપણે મસ્તિષ્ક આવરણ કહીએ છીએ. અને જો મસ્તિષ્ક આવરણની વાત કરીએ તો આપણી જોડે ત્રણ છે. એક બહારની તરફથી વાત કરીએ બાહ્ય તાનિકા, વચ્ચે આવેલું છે જેને મધ્ય તાનિકા, અને સૌથી અંદરનું પારદર્શક શબ્દ વાપરી દીધો છે મેં, જેને આપણે અંતઃ તાનિકા કહીએ છીએ. બરાબર? મધ્ય તાનિકા જે છે એ વર્ડ ટાઈપ ઓફ તમને કહી શકાય રસાંકુરો ધરાવે છે, જે CSF ના વહન માટે જવાબદાર. CSF એટલે શું હવે સમજી લો. તો સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ મસ્તિષ્ક મેરુજ, કે જેના વહન માટે જવાબદાર છે.
બાહ્યતાલિકા શું છે તો કે ખોપરીના જે અસ્થિ છે એની સાથે જોડાયેલું છે સખત મજબૂત આવરણ જે અંદરની તરફના મગજને રક્ષણ આપવાનું કામ કરે. ચલો આટલા સુધી ક્લિયર થશે. તો આ થઈ ગઈ વાત કોના માટેની? મસ્તિષ્ક આવરણ. હવે આ બધાની અંદરથી વચ્ચેનો ભાગ ઇમ્પોર્ટન્ટ બનશે કે જે પોતે મસ્તિષ્ક મેરુજનું વહન કરે છે. ઇવન આપણા આખા મગજની અંદર જે બધી ગુહાઓ આવેલી છે એ ગુહાઓની અંદર ફરતું પ્રવાહી એ રુધિર નથી પણ કયું છે પ્રવાહી? મસ્તિષ્ક મેરુજ. અને જેના કારણે આપણી સંદેશાઓની લેવડ દેવડ થતી રહે છે. હવે મગજને આપણા શરીરમાં ગોઠવણી પ્રમાણે કહીએ તો 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. ચલો ત્રણે ત્રણના ડિવિઝન કરી લઈએ. તો અગ્ર મગજની અંદર આપણે કોની વાત કરીશું? તો 3 વસ્તુ આવશે એની અંદર બી. એક આવશે ગ્રાણપીંડ, આંતર મસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. જે સૌથી મોટો ભાગ કહી શકાય આપણા બ્રેનનો એ આવશે. મધ્ય મગજની અંદર વાત કરીએ તો ચતુષ્ખંડીય રચના જોવા મળશે જેની અંદર 2 ભાગ છે: સુપીરિયર કોલિક્યુલાઈ અને ઇન્ફીરિયર કોલિક્યુલાઈ. એ બંને માટે કોમન શબ્દ છે. એ સમજી લઈએ ડાયાગ્રામની અંદર શું આવશે. પશ્વ મગજની વાત કરીએ તો તમને ત્યાં જોવા મળશે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. તો આટલા સ્ટ્રક્ચર આપણે પૂરા કરીએ ત્યારે આપણું મગજની જે થિયરી છે એ અહીંયા પૂરી થશે. તો પહેલી વાત કરીએ છીએ આપણે અગ્ર મગજથી. ચલો અગ્ર મગજમાં પહેલી વાત કરીએ ગ્રાણપીંડ. તો ગ્રાણપીંડ તમને ક્યારેય મગજના કોઈ પણ સેક્શનમાં નહીં જોઈ શકાય. એનું રીઝન છે કે ઉપરની બાજુ આપણું આખું કવચ છે અને ગ્રાણપીંડ નાકની એક્ઝેક્ટ પાછળ મગજની અંદર આવેલા છે. ત્યારે તમારે જોવું હોય તો ખાલી મગજના વક્ષ દેખાવમાં જોઈ શકો છો. અને એનું સૌથી મોટું રીઝન કે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એ એને રક્ષણ આપે છે. ગ્રાણપીંડ કેટલા છે તો એની વાત કરી લઈએ. એક જોડ નક્કર છે, મતલબ કે એકદમ સોલિડ છે. શેપની વાત આવે તો મગદળ આકારના અથવા તો ડમ્બેલ શેપ બી તમે બોલી શકશો. કામ શું કરશે તો જે સૂંઘવાની ક્રિયા છે આપણું એનું નિયંત્રણ કરશે. મતલબ કે નાક તરફથી જતી જે ચેતાઓ છે અથવા તો ઉર્મિવેગ છે એ કઈ જગ્યાએ જઈને અટકી જશે તો ગ્રાણપીંડ સુધીમાં. તો એક વસ્તુ તમારે આના માટે યાદ રાખવાની થશે. બીજા ભાગની વાત કરીએ છીએ આપણે હવે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. તો એના પહેલા વસ્તુ ક્લિયર કરીએ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ માટે. તો આપણું મગજ જે છે એ ઉપરથી આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરેલું છે. બરાબર. હવે સમજી લઈએ કે આનું બંધારણ કેવી રીતે થશે. તો આ રીતે બે ગોળાર્ધો એકબીજાથી જોડાયેલા છે જેની અંદર વચ્ચેથી જે પસાર થાય છે જેને આપણે મધ્ય રેખા મીડિયન ફિશર કહીશું એ જોડાશે. પણ એક્ઝેક્ટ એના નીચે તરફથી તમે જુઓ તો બે અંગૂઠા મેં જોઈન્ટ રાખ્યા છે. એવી જ સેમ રચના ત્યાં જોવા મળશે જેને આપણે કેલોસમ કાય કહીએ છીએ. મતલબ કે ઉપરની બાજુ તમને મધ્ય રેખા જોવા મળશે જ્યારે નીચેની તરફ એક નામ છે જે યાદ રાખવું પડશે કેલોસમ કાય. અને આ આખી રચનાની અંદર તમને મેદપૂર્ણ પેશીની રચના જોવા મળશે અથવા તો તંતુઓ જોવા મળશે જે આને પકડી રાખવાનું કામ કરશે અને બંને બાજુના ગોળાર્ધ એકબીજા સાથે પકડાયેલા છે. હવે બીજી વસ્તુ કે તમને આ ગોળાર્ધ જોશો અથવા તો તમે ગૂગલમાં કે યુટ્યુબમાં કે ક્યાંય પણ મગજનો ડાયાગ્રામ જોયો છે ઉબડ ખાબડ જોવા મળશે. અને આ ઉબડ ખાબડ જોવા મળે છે એ આની સરફેસ છે. જે કોની વાત કરીએ છીએ આપણે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની. તો આની સપાટી ઉપર તમને બે ભાગ જોવા મળે છે જેને સ્લકાઈ અને ગાયરી કહીએ છીએ. મતલબ ઉપર તરફનો ઉપસેલો સપાટી દેખાય તો એ સ્લકાઈ કહેવાય. નીચે તરફ ખાડો બનાવે છે તો ગાયરી કહેવાય. સમજી લઈએ કે આ રીતે કે ધારો કે આની સપાટી પર તમને આ રીતે ઉપસેલા ભાગ દેખાય તો આ ભાગ સ્લકાઈ કહેવાશે, નીચે ભાગ જાય તો ગાયરી કહેવાશે. પણ જ્યારે તમને આવા ત્રણ ઊંડા સ્લકાઈ જોવા મળે છે
मतलब કે ખૂબ ડીપમાં. હવે ડીપમાં એટલે કેવી રીતે સમજી લે કે આ ઉબડ ખાબડ તો નોર્મલ ચાલતું પણ એ આ રીતે જો ડિવાઈડ થઈ જાય તો જેના કારણે તમારું આખું જે બ્રેનનો એક ગોળાર્ધ છે એ ચાર ભાગમાં ડિવાઈડ પડે છે. કેમ કે તમે વચ્ચે કેટલી લીટી કરશો? 3. તો 3 ની વાત કરીએ તો એક લાઈન આમ જશે, એક લાઈન આમ જશે અને બીજી લાઈન આમ જશે. થઈ ગયા ટોટલ 1 2 3 ને 4. હવે આ ચાર ખંડ કેવી રીતે? તો આપણા મગજના એક બાજુના ભાગની વાત કરીએ તો આગળનો જે ભાગ બનશે એ આપણો અગ્ર કપાલી બનશે. સાઈડમાં એટલે કે આ બાજુનો બન્યો છે કાનની ઉપરનો ભાગ બનશે એ તમારું શંખક બનશે. વચ્ચે આટલો ભાગ બનશે એ તમારું મધ્ય કપાલી બનશે અને પાછળનો જે ભાગ બનશે એ તમારું પશ્ચ કપાલી બનશે. પણ આ ત્રણ જે ઊંડા બનાવશે એ ભાગને આપણે ફિશર્સ કહીએ છીએ. કયા નામે ઓળખીશું આપણે એને? ફિશર્સના નામે, કે જે તમારા આખા એક ગોળાર્ધને ચાર ભાગમાં વિભાજિત કરે છે અને જેનાથી મગજના દરેક જે કહી શકાય નિયંત્રણ કેન્દ્રો છે એ ત્યાં ગોઠવાઈ જશે. એ દરેકની વસ્તુ આપણે શોર્ટમાં બતાવી દઈએ છીએ અહીંયા કે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધને આપણે ચાર ભાગમાં ડિવાઈડ કરીએ. પહેલો ભાગ આપણી જોડે આવશે અગ્ર કપાલી, બીજો ભાગ આવશે મધ્ય કપાલી, પછી આવશે શંખક અને પછી આવશે પશ્ચ કપાલી. તો દરેક ખંડના કામની વાત કરી લઈએ તો અગ્ર કપાલી ખંડ શેના માટે છે? તો આપણી ઐચ્છિક ક્રિયાઓ માટે, મતલબ કે ઈચ્છાવર્તી જે કોઈ બી ક્રિયા છે. આના સિવાય ઘણી વખત આપણે બધું સાંભળીએ છીએ કે આપણું નસીબ અહીંયા લખેલું છે. ખરેખર કોઈ નસીબ લખેલું નથી, પણ અહીંયા જે વસ્તુ છે એ ઇમ્પોર્ટન્ટ છે કે ત્યાં કયા કેન્દ્રો આવેલા છે. તમારી સ્કિલ, કૌશલ્ય, તમારી એકાગ્રતા, તમારી ધ્યાન ધરવાની જે શક્તિ કહીએ એ, તમારી સમજ શક્તિ કહી શકાય, એ બધા જ કેન્દ્રો જે છે એ તમારા આ અગ્ર કપાલીમાં આવેલા છે. એટલે અત્યાર સુધીના જે ઘરડા લોકો કહેતા આવ્યા છે કે તમારું નસીબ નહીં, આ તમારી જે પોતાની જે આવડત છે ને બધી અહીંયા છે, એટલા માટે એ અગ્ર કપાલીમાં આવશે. મધ્ય કપાલીની વાત કરીએ તો ત્યાં બધું સંવેદના છે, જેને આપણે શોર્ટમાં એક ટેકનિક છે યાદ રાખી શકો, ટીસીટીપી થી બી યાદ રાખી શકો. હવે ટીસીટીપી શું છે? તો પહેલી વસ્તુ સ્પર્શ માટે, મતલબ ટચ, એ થશે. બીજું ઠંડી, કોઈ પણ વસ્તુ ઠંડી લાગે છે તો તમને ખબર પડશે, એ વસ્તુ મધ્ય કપાલી સેન્સ કરશે. પછી કોઈ પણ પ્રકારની તાપમાનની વધઘટ, ધારો કે તમે એસીમાં બેઠા છો, બહાર જાઓ તડકે અને કાં તો કોઈ જગ્યાએ ખેતરમાં ઝાડની નીચે જાઓ, જે તાપમાનનો ડિફરન્સ પડશે એ તમારું મધ્ય કપાલી સેન્સ કરી રહ્યું છે. અને એક બીજી વસ્તુ આવશે દબાણ. દબાણ જો કે આપણી આજુબાજુ નોર્મલ એટમોસ્ફિયરિક પ્રેશર 1 છે તો એના કારણે આપણે ફીલ નહીં કરી શકતા, પણ જ્યારે તમે ખૂબ હાઈટ ઉપર મતલબ પર્વતો ઉપર કે માઉન્ટેન ઉપર બહુ ઊંચે ચડો છો ત્યારે, અથવા તો દરિયામાં ઊંડાઈમાં જાઓ છો ત્યારે આ દબાણનો ડિફરન્સ આપણને જોવા મળશે. તો આ બધી સેન્સ કરવાની વસ્તુ કોના તરફ છે? મધ્ય કપાલી તરફ. પછી વાત કરીએ છીએ શંખક ખંડની. તો શંખક ખંડ એ ઘણી બધી મેમરીઓ માટેનું કામ કરશે. કેવા ટાઈપની મેમરી? તો કોઈ વસ્તુ આપણને યાદ છે, ભૂતકાળમાં થયેલી, અને એને મેમરાઇઝ કરવી છે તો એ કયો ભાગ કરી શકશે? આપણો શંખક. કોઈ વસ્તુ છે જેને યાદ કરીને આપણે એના માટે લાગણી દર્શાવી શકીએ છીએ તો એ પણ આ ભાગ માટે આવશે. તો મેઇન વસ્તુ સ્મૃતિ આવી ગયું, બીજું આવી ગયું લાગણી, બીજું કોઈ પ્રકારનો અવાજ આપણે સાંભળેલો છે પણ હાલ નથી, પણ આપણું મગજ એને રિમાઇન્ડ કરી શકે છે તો એ પ્રકારનું, બરાબર. અને ચોથી વસ્તુ જે કહી શકાય સુગંધ, કે ધારો કે હાલ હું અહીંયા ભણાઈ ગયો છું, કોઈ પણ પ્રકારનું ફૂલ આપણી જોડે છે નહીં, પુષ્પ છે નહીં, પણ એમ કહું કે ગુલાબ, તો બધાના મગજમાં એક વસ્તુ આવશે કે ભાઈ ગુલાબમાં આ પ્રકારની સ્મેલ આવે. તો એ જે મેમરાઇઝ કરવાનો પાવર છે એ શંખક ખંડનો છે. તો અહીંયા તમે સુગંધ બી લઈ શકશો તો એ, અથવા તો કોઈ પ્રકારની ખરાબ બી છે ને સ્મેલ, તો પણ તમે એને સેન્સ માટે મેમરાઇઝ કરી શકશો. તો એ કયો ખંડ કરશે? તમારો શંખક ખંડ. પશ્ચ કપાલીની વાત કરીએ કે જ્યાં માત્ર બે જ નિયામક કેન્દ્રો છે, એક આંખ માટેના અને બીજા કાન માટેના. તો આંખમાંથી અને કાનમાંથી વાત કરીએ તો કાનમાંથી શ્રવણ માટેના, મતલબ કે સાંભળવા માટે, અને અહીંયા જોવા માટેના એટલે કે દ્રષ્ટિના નિયામક કેન્દ્રો કહી શકાય, એ તમારા પશ્ચ કપાલી. મતલબ શું થયું કે આંખમાંથી નીકળતી ચેતા પાછળ જશે અને કાનમાંથી નીકળતી ચેતા પણ ક્યાં જશે? પશ્ચ કપાલીમાં, જ્યાં તમે એને મેમરાઇઝ અથવા તો નવી મેમરી એડ કરવાનું કામ એ આપણા પશ્ચ કપાલીના ભાગમાં થશે. ક્લિયર થશે એટલા સુધીનો ભાગ? તો આમાંથી બે ભાગ પૂરા કર્યા આપણે, કયા કયા? ગ્રાણપિંડ અને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. આંતર મસ્તિષ્ક આપણે ડાયાગ્રામમાં જઈશું, મધ્ય મગજ બી ડાયાગ્રામમાં, અને જે અનુમસ્તિષ્ક વાળો જે ભાગ છે પશ્ચ મગજ, એને બી આપણે શોર્ટમાં ડાયાગ્રામમાં પૂરો કરી દઈશું.
તો આપણે શરૂઆતની વાત કરીએ પ્રમાણે જે કેલોસમ કાય હતું એ રચનાની વાત કરીએ છીએ આગળ. તો પહેલી આપણને આ રીતે એક ગુહા જોવા મળશે. चलो દરેક ભાગને અહીંયા ક્લિયર કરી દઈએ. તો આ ઉપરની બાજુનો જે આપણું છે એ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે. બહુ સ્પીડમાં હું ડાયાગ્રામને અહીંયા પૂરો કરીશ. તો આ ભાગ આવી ગયો આપણો કેલોસમ કાય. ચલો આ આપણી જે છે એ દ્વિતીય ગુહા કે જેની અંદરથી CSF એન્ટર થવાનું છે. આ ગુહાથી આ ગુહા વચ્ચે એક છિદ્ર આવશે જેને આપણે મંદરોના છિદ્ર કહીએ છીએ. બરાબર. હવે એના પછી જે આ ચેમ્બર બને છે ચોરસ ટાઈપનું એને આપણે કહીએ છીએ તૃતીય ગુહા. અને એ જે તૃતીય ગુહા જેને આપણે આંતર મસ્તિષ્ક જેને ડીએન્સેફેલોનના નામે ઓળખીએ છીએ એની અંદર ત્રણ વસ્તુની વાત કરવાની છે. કેવી રીતે સમજી લઈએ કે બંને સાઈડની જે દીવાલ છે આ બાજુની, આ બંને સાઈડની દીવાલ એવી આ બાજુ બી હશે 3D વ્યૂમાં જોઈએ તો જે પાર્શ્વ દીવાલ જે છે એને આપણે થેલેમસના નામે ઓળખીએ. બીજું ઉપરની તરફની આ જે છત બનાવવાનું કામ છે એ છે એપિથેલેમસ. અને નીચેનું જે ફ્લોર કહી શકાય તળિયું બનાવવાનું કામ જે છે એ તમારું હાઇપોથેલેમસ. ચલો હવે સિચ્યુએશન શું છે તો કે થેલેમસ એ તમારા શરીરની ઘણી બધી ક્રિયાઓનું નિયંત્રણ કરે. ધારો કે ભૂખ લાગવી, તરસ લાગવી એ બધી ક્રિયાઓ. ઇમરજન્સીમાં કયા પ્રકારનો બોડીનો રિસ્પોન્સ આપવો એ પણ કોનાથી થશે? થેલેમસ દ્વારા. ઉપરની વાત કરીએ એપિથેલેમસ. તો એપિથેલેમસનો આ જે ભાગ જે છે હું થોડો ડાર્ક કરું છું કે એ ભાગની અંદર કોઈ પણ પ્રકારની ચેતા હાજર નથી હોતી જેને આપણે અગ્ર રુધિર કેશિકા જાળ કહીએ છીએ. કયા નામે ઓળખાશે આને? અગ્ર રુધિર કેશિકા જાળ. આ ફૂલેલો ભાગ છે એ ગ્રંથિ છે જેને આપણે પિનિયલ ગ્રંથિના નામે ઓળખીએ છીએ. બરાબર. ચલો એના પછી થેલેમસની વાત થઈ ગઈ. નીચેની બાજુ આ હાઇપોથેલેમસ. આ જે કોર્નર બને છે એ કોર્નર પણ એક ભાગ જે છે જેને કહેવાય છે દ્રષ્ટિ ચેતા ચોકડી. એટલે એનો મતલબ કે આપણી આંખમાંથી નીકળતી પાછળની તરફની બંને ચેતા એ પોઈન્ટ મતલબ કે મગજના એ ભાગ ઉપર આમ ક્રોસ થાય છે અને એટલા માટે એ પોઈન્ટને આપણે કહીએ છીએ દ્રષ્ટિ ચેતા ચોકડી. એના પછી આપણું આવ્યું હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસની નીચે આ જે ફૂલેલો ભાગ છે એ પિટ્યુટરી ગ્રંથિ છે. એ કયા અસ્થિમાં ગોઠવાયેલું છે? તો અહીંયા એક ખાડા જેવી રચના છે જેને સ્ફિનોઇડ કહીએ છીએ. આગળના હલનચલન અને પ્રચલનવાળા ચેપ્ટરમાં આપણે અસ્થિનું નામ લીધું હતું સ્ફિનોઇડ અસ્થિ. અને સ્ફિનોઇડની અંદર આ ગ્રંથિ ગોઠવાયેલી છે. નામ ક્લિયર કરીએ તો ગ્રંથિનું નામ પિટ્યુટરી ગ્રંથિ કહીશું આપણે. અને આ જે વચ્ચે દંડ જેવું જે છે એને આપણે આંતર મસ્તિષ્ક નિવાપ કહીએ છીએ. તો એટલું નામ તમારે એના માટે યાદ રાખવું પડશે. બીજા આ ભાગ થઈ ગયા. હવે એક વસ્તુ નવી વધારાની આની સાથે એડ કરી દઈએ કે આ ભાગ જે છે એની સાથે એક વધારાનું તંત્ર જોડાયેલું છે જેને આપણે લિમ્બિક તંત્ર કહીએ છીએ, જે તમારા બિહેવિયર માટે જવાબદાર છે. જે કહી શકાય ગુસ્સો છે, જાતીય લાગણી છે, અથવા તો કહી શકાય ભૂખ લાગવી, તરસ લાગવી, પછી મગજના નિયંત્રણો, વિચારવાની જે શક્તિ છે, ઇમરજન્સીમાં આપણે કોઈની સામે શું રિસ્પોન્સ આપવો, આ બધા જ પ્રકારના જે નિયામકી કેન્દ્રો જે છે એ લિમ્બિક તંત્ર દ્વારા થાય. પણ કેટલા ભાગ લિમ્બિક તંત્રમાં લઈશું તો સમજો. હાઇપોથેલેમસ, બંને બાજુના થેલેમસ, એની સાથે જે સેન્ટરનો ભાગ છે એની આજુબાજુના બે શંખખંડ આવશે. આ બાજુની પાછળની બાજુની વાત કરીએ ને તો તે એક નામ છે એમિગ્ડાલાઇડ કોમ્પ્લેક્સ અને એક બીજું નામ આવશે હિપ્પોકેમ્પસ. આ ખાસ કરીને જે કહી શકાય કે શોર્ટ ટાઈમ મેમરી ને પરમેનન્ટ મેમરીમાં જે
કન્વર્ટ કરવું છે, કોઈ વસ્તુ આજે હાલ ધારો કે આ જોયું છે પણ એને પરમેનન્ટ મેમરીમાં રિપીટ કરીએ ત્યારે થશે તો એ જવાબદારી કોની આવશે? હિપોકેમ્પસની. તો આ પ્રકારનું એક તંત્ર જોડાયેલું છે, લિમ્બિક તંત્ર, આના માટે આવશે. ચલો ક્લિયર થશે આટલા સુધીનો ભાગ. હવે એનાથી આગળ વાત કરીએ તો આ ભાગ જે છે મતલબ કે હાઇપોથેલેમસ પછીનો ભાગ જે છે ત્યાં તમને આ રીતે બે સ્પોટ જોવા મળશે, ઉપરની તરફ બે સ્પોટ અને નીચેની તરફ બે સ્પોટ. એ આપણો મધ્ય મગજનો ભાગ બનાવશે. એ અહીંયા ક્લિયર કરી દઈએ. તો જે મધ્ય મગજની વાત કરીએ છીએ એમાં બે ભાગ કીધા હતા. ઉપરની તરફ આવશે તો સુપિરિયર કોલિક્યુલર અને નીચેની તરફ આવશે તો ઇન્ફિરિયર કોલિક્યુલર અને કોર્પોરા ક્વાડ્રિગેમાં બી કહેવાશે. તો ઉપરના બે સુપિરિયર જે છે એ તમારી આંખ માટેના કામનું નિયંત્રણ કરશે, નીચે તરફના બે છે એ કાન માટેનું કરશે. એટલે કે સુપિરિયર કોલિક્યુલર જે છે એ દ્રષ્ટિ સંવેદી નિયંત્રણ કરે અને જ્યારે ઇન્ફિરિયર ની વાત કરીએ છીએ નીચેની બાજુ છે તો નીચેથી આવી રીતે યાદ રાખી શકો. અહીંયા બે આંગળી રાખશો તો ઉપર આંખ આવી, નીચેની બાજુ કાન જશે. એટલે કે અહીંયા તમારે આવશે કયા? તો શ્રવણ સંવેદી નિયંત્રણ. એ કામ તમારું કોના દ્વારા થાય છે? મધ્ય મગજ દ્વારા. ક્લિયર થશે આટલા સુધીનું? હા. હવે વચ્ચે જે જગ્યા જે છે ધારો કે અહીંયા બીજી ગુહા આવી, અહીંયા ત્રીજી ગુહા આવી, તો વચ્ચેની આ જે જગ્યા જે છે એને આપણે ચતુર્થ ગુહાના નામે ઓળખીએ છીએ, જેને ઘણી વખતે આઇટરના નામે બી ઓળખાય છે. એક બીજું નામ બી છે એક્વિડક્ટ ઓફ ધ સિલ્વિયસ. તો એ વચ્ચેનો આ ભાગ થશે. હવે બીજા ભાગ આપણે બાકી રહેશે ખાલી ત્રણ વસ્તુ: સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. તો એની વાત કરીએ. સેતુનું નામ જ છે જોડવું. તો સેતુ કોને જોડશે? તો સમજો આ બાજુથી અનુમસ્તિષ્કને જોડ્યું, નીચેની બાજુ લંબમજ્જાને જોડ્યું. જ્યારે ઉપરની તરફની વાત કરીએ તો છેક આટલા સુધી, મતલબ કે કોણ? તૃતીય ગુહા બી આવી ગયું, પિનિયલ ગ્રંથિ બી આવી ગઈ અને આ મગજ બી આવી ગયું, મતલબ બૃહદ મસ્તિષ્ક ગુહા. તો શોર્ટમાં કહીએ તો અગ્ર મગજ, પશ્વ મગજ અને મધ્ય મગજ, દરેકને એકબીજા સાથે કોન્ટેક્ટમાં રાખતો જે ભાગ કહી શકાય એ કોણ છે? આપણું સેતુ. બરાબર. ચલો એના પછી લંબમજ્જા. તો લંબમજ્જા શું કરશે? તો કે આપણી એવી બધી ક્રિયાઓ કે જે આપણા કંટ્રોલમાં નથી, મતલબ કે સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થતી ક્રિયા, ધારો કે ખોરાક ગયા પછી પાચનની ક્રિયા, બગાસું આવવું, છીંક આવી, ખાંસી આવી, આંખના પલકારા થવા, કોઈ ટેસ્ટી વસ્તુ જોઈને લાળ રસનો સ્ત્રાવ થવો, આ બધી જ ક્રિયાઓનું નિયંત્રણ તમારું કોના દ્વારા થશે? લંબમજ્જા દ્વારા થશે. બીજું આપણે શ્વસનના નિયામકી કેન્દ્રો કહી શકાય, શ્વાસ અનુચલન કેન્દ્ર આગળના વિડીયોમાં આવી ગયું છે. અને બીજું એક આવશે શ્વાસ અનુચલન કેન્દ્ર અને રેસ્પિરેટરી રિધમ સેન્ટર, જેને આપણે શ્વસન નિયામકી કેન્દ્રો કહીએ. તો એ બધા તમારા અહીંયા લંબમજ્જામાં આવેલા છે. છેલ્લી વાત કરી દઈએ આપણે અનુમસ્તિષ્કની. તો અનુમસ્તિષ્ક ખાસ કરીને આપણી સ્નાયુવાળી ક્રિયા જે આપણે એક્સપિરિયન્સથી આવે છે એની વાત કરીએ છીએ. તો જે અનુમસ્તિષ્કની વાત કરતા હતા, તો અનુમસ્તિષ્ક એ મોટા ભાગે સ્નાયુવાળી ક્રિયા સાથે સંકળાયેલું છે. પણ આની અંદર એક શબ્દ આપણે ઉમેરીશું, વિથ ધ એક્સપિરિયન્સ. મતલબ કે શું? ધારો કે દોડવું. હવે કોઈ બી વ્યક્તિ દોડવાની સ્કિલ નહીં ડેવલપ કરી શકતો. ક્યારે કરી શકશે? જ્યારે એનો એક્સપિરિયન્સ થશે ત્યારે. પછી ચાલવાની ક્રિયા, સાયકલ ચલાવવાની ક્રિયા, તમારી કોઈ પણ વ્હીકલ ડ્રાઈવ કરવાની ક્રિયા છે, તમારું ડાન્સ કરવાની પેટર્ન છે, ઇવન આ સમજાવવાની પેટર્ન માટે જે મારી હાથની મૂવમેન્ટ છે કે પગની મૂવમેન્ટ છે, એ બધી ક્રિયાઓ કઈ છે? સ્નાયુવાળી. અને આ સ્નાયુની ક્રિયા, ઇવન આ નહીં, આપણે શરીરના અંદરની બી ક્રિયાઓ કહી શકાય. ધારો કે પાચન તંત્ર, જઠરની મૂવમેન્ટ થશે, નાના આંતરડાની મૂવમેન્ટ થશે, મોટા આંતરડાની મૂવમેન્ટ, હૃદયની ક્રિયા, ફેફસાઓની ક્રિયા, આ બધી જ કોના કંટ્રોલમાં ચાલશે? આપણા અનુમસ્તિષ્ક દ્વારા. તો આટલે આપણું જે કહી શકાય કે મગજના ત્રણ ભાગ, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ, એ દરેકના ડિટેલમાં ભાગ સાથે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આના પછીના વન શોટના સેકન્ડ પાર્ટની અંદર આપણે પરાવર્તિત ક્રિયા, આંખ અને કાન, મતલબ કે બે સંવેદી અંગ અને એક પરાવર્તિત ક્રિયા વિશેની વાત પૂરી કરીશું. બરાબર. ત્યાં સુધી આ વિડીયોનું ડિટેલ સ્ટડી તમે કરી લેજો. થેન્ક યુ સો મચ.